મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8ના વિદ્યાર્થીઓએ જેમણે જ્ઞાન સાધનાની પરીક્ષા આપી હતી, તો જ્ઞાન સાધનાનું બીજું નામ છે CGMS પરીક્ષા। તો આ જ્ઞાન સાધનાની પરીક્ષાનું પરિણામ જે છે એ એનું જાહેરનામું આવી ગયું છે ને આવતીકાલે તમે પરિણામ પણ જોઈ શકશો। તો આ વિડીયોમાં મેરિટ કેટલું રહી શકે છે એની આપણે વાત કરશું, સાથે કોને કેટલા ગુણ આવ્યા છે તમે કેવી રીતે જોવું એની આપણે વાત કરશું। તો વિડીયો જે છે અચૂક જોઈ લો। તો સૌ પ્રથમ તમારી પાસે જે ગૂગલ હોય કે ગૂગલ સિવાય કોઈ પણ બ્રાઉઝર હોય એ ખોલવાનું છે। એમાં તમારે શેબ લખવાનું છે। શું લખવાનું છે? શેબ। તો આ રીતે તમે શેબ લખશો તો શેબની વેબસાઇટ ખોલશે। તો આ રીતે SEB શેબ લખવાનું છે। શેબ લખીને તમારે સર્ચ કરવાનું છે, બરાબર। તો તમે શેબ લખશો એટલે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ, તો રાજ્ય પરીક્ષા બોર્ડની જે વેબસાઇટ છે ખુલી જશે। તો એ રીતે આ રીતે વેબસાઇટ આવશે। તો સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ લખેલું હશે। હવે આ વેબસાઇટ જે છે એ તમારે ઓપન કરવાની છે। તો આ રીતની વેબસાઇટ છે, બરાબર। હવે આ જે પરિણામ છે એનું જાહેરનામું અહીં આવી ગયું છે, તમે જોઈ શકો છો। સાથે અહીં લખેલું પણ છે આ પરિણામ આવતીકાલ સવારથી જોઈ શકાશે। ક્યારે જોઈ શકાશે? તો આ રીતે જે વેબસાઇટ જે ખોલી જશે, તમારું જે પરિણામ છે એ તમે આવતીકાલે સવારથી ખોલી શકશો, એટલે કે 9-10 વાગે ઓપન થશે વેબસાઇટ અને એમાં તમારું જે પરિણામ છે તમે જોઈ શકશો। હવે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2026 પરિણામનું જાહેરનામું તમે જોઈ શકો છો। તો એ જાહેરનામામાં કોને કેટલા ગુણ આવ્યા છે એની વાત કરેલી છે। તો આપણે આ જાહેરનામું છે એ જોઈ લઈએ, તો એના લીધે આપણને અંદાજ આવે કે મેરિટ કેટલું અટકશે। હવે પરિણામ કેવી રીતે જોવું એ પણ હું તમને સમજાવી દઉં છું। તો કે તમારું પરિણામ જ્યારે આવતીકાલે સવારે ખુલે છે તો તમારા ગુણ પણ તમે જોઈ શકો। તો એ ગુણ કેવી રીતે જોવા એ પણ હું તમને દેખાડીશ। તો આ તમે PDF પરિણામનું જાહેરનામું જોઈ શકો છો, બરાબર। ઉપર લખેલું પણ છે કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા CGMS 2026 પરિણામનું જાહેરનામું, મતલબ કે પરિણામ જાહેર થયું છે, બરાબર। તો એ બધી વિગતો લખેલી છે। તો હવે આજે તમે જોઈ શકો છો કે પરીક્ષા છે એ ક્યારે લેવાઈ હતી। તો જે પરીક્ષા છે એ 3 ફેબ્રુઆરી 2026ના રોજ, બરાબર, જાહેરનામું બહાર પડ્યું હતું અને 4 એપ્રિલે આ પરીક્ષા હતી। હવે આ તમામ વિગતો છે એ તમે જોઈ શકો છો। ફાઇનલ આન્સર કી 21મી તારીખે હતું। હવે રાજ્ય પરીક્ષા બોર્ડનું જે રિઝલ્ટ છે એ 27 એપ્રિલ 2026ના રોજ જાહેર કરવામાં આવેલું છે। તો હવે આ રિઝલ્ટ જોઈ લો। 0થી 39 ગુણ મેળવેલા જે વિદ્યાર્થીઓ છે, તો 2,49,230 વિદ્યાર્થી એવા છે કે 2,49,230 એમને 39 ગુણ આવ્યા છે। 40થી 44 ગુણ મેળવવાવાળા જે વિદ્યાર્થી છે એ 93,000 છે। હવે આ ગુણ જે છે એ આપણે જોઈ લઈએ કે મેરિટમાં કેટલા આવશે એની વાત કરી લઈએ। તો 115થી 120 ગુણ મેળવનાર એકેય વિદ્યાર્થી નથી। હવે 110થી 114 ગુણ મેળવનાર એક વિદ્યાર્થી છે। કેટલો છે? એક કુમાર છે અને એક કન્યા છે। તો 2 છોકરા એવા છે કે 110 ઉપર ગુણ મેળવ્યા છે, બરાબર। કેટલા છે? 2 જ છોકરા છે, એટલે કે એક છોકરી છે, એક છોકરો છે। હવે 105થી 109 ઉપર ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 23 જણ છે। હવે 100થી 104, તો 100થી 104 ગુણ મેળવનાર જે વિદ્યાર્થીઓ છે એ 77 વિદ્યાર્થીઓ છે। કેટલા છે? 77 છે। તો આ રીતે તમે જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓ છે 102 વિદ્યાર્થી એવા છે, 102 વિદ્યાર્થી, કેટલા? 102 વિદ્યાર્થી એવા છે કે એના ગુણ 100 ઉપર છે। કેટલા ઉપર છે? 100 ઉપર છે। હવે 95થી 99 ગુણ મેળવનાર છે એ વિદ્યાર્થીઓ 241 છે। કેટલા છે? 241। તો મેરિટમાં ટોપ 300ના મેરિટમાં જેને પણ આપણે 97 ઉપર ગુણ હશે ટોપ 300ના મેરિટમાં આવશે। ટોપ 100માં ગુજરાતમાં તમારે જ્ઞાન સાધનામાં આવવું હોય તો તમારા જે ગુણ છે એ 100 ઉપર ગુણ હશે એ ટોપ 100ના મેરિટમાં ગુજરાતમાં આવશે। પણ 90થી 94 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ છે 527 છે। 85થી 89 મેળવનાર 1081 છે। 80થી 84 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ છે એ 2057 છે। આ રીતે 85થી 89 1081, 80થી 84 ગુણ
જેમણે મેળવ્યા છે એવા 2000 વિદ્યાર્થીઓ છે. હવે 75થી 79 ગુણ મેળવ્યા એવા 3578 વિદ્યાર્થી છે. હવે 70થી 74 જેણે ગુણ મેળવ્યા એવા 6141 છે. તો આ રીતે 13000 વિદ્યાર્થીઓ એવા છે કે એના 70 ઉપર ગુણ છે. કેટલા વિદ્યાર્થીઓ છે? 13000ની આસપાસ. તો 70 ઉપર જેને પણ ગુણ છે, કોઈ પણ કેટેગરી હોય, જનરલમાં હોય, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં હોય, ઓબીસીમાં હોય, એસસીમાં, એસટી 100% મેરિટમાં આવશે. કેટલા? તો 70થી ઉપર ગુણ આવ્યા છે. હવે જે 65થી 69 ગુણ છે એની આપણે વાત કરી લઈએ. સમક્ષ આપણે સરવાળો જે છે એ કરી લઈએ છીએ તો તમને પણ ખબર પડે. તો 9922 વિદ્યાર્થીઓ, બરાબર, જે 65થી ઉપર ગુણ કુલ કેટલા જણ છે આપણે વાત કરી લઈએ. તો મેરિટમાં કેટલા જણ આવશે એની પણ વાત કરી લઈએ. હવે આ રીતે જે મેરિટ છે એ તમે જોઈ શકો છો કે આપણે ધાર્યા પ્રમાણે મેરિટમાં 4-5 ગુણનો ફરક રહેશે. કેટલો ફરક રહેશે? 4-5 ગુણનો. કારણ કે આપણે જે પ્રમાણે ધાર્યું હતું એ પ્રમાણે વિદ્યાર્થીઓનું ગુણ સારા. 9922થી આપણે સરવાળો કર્યો તો 23651 વિદ્યાર્થીઓ પાસ થાય છે. કેટલા થાય છે? 23651. હવે આપણે કુલ જે છે મેરિટમાં કેટલા લેવાના છે? તો 25000 લેવાના છે. તો હજુ પણ 1349 વિદ્યાર્થીઓ એવા છે. કેટલા? 1349 વિદ્યાર્થીઓ કે જે મેરિટ છે. કેટલું મેરિટ છે આપણે જોઈ લઈએ. તો જે મેરિટ 65 ઉપરના જે પણ વિદ્યાર્થીઓ 65 ઉપરનું મેરિટ છે. કેટલા ઉપરનું? 65 ઉપરનું જેને પણ મેરિટ છે એ 100% મેરિટમાં આવશે. 100% કોઈ પણ કેટેગરી હોય, 65 ઉપર જેને ગુણ છે એ બધા જ મેરિટમાં આવશે. હવે 60થી 64 ગુણવાળા, 60થી 64 ગુણવાળા જે વિદ્યાર્થીઓ છે એમાંથી હજુ આપણે 1349 લેવાના છે. તો એની સામે વિદ્યાર્થીઓ કેટલા છે? તો એની સામે વિદ્યાર્થીઓ જે છે 60થી 64 વાળા 16045 વિદ્યાર્થી છે. કેટલા છે? 16045. તો આમાંથી લેવાના કેટલા છે? આપણે 1349 લેવાના છે. તો એનો મતલબ એ છે કે 64 વાળાને હજુ ચાન્સ છે. તો 64 વાળાને મેરિટમાં આવવાનો ચાન્સ છે. હવે 63 વાળા છેલ્લે મેરિટમાં આવી શકે. કેટલા? છેલ્લે મેરિટમાં આવવાનો ચાન્સ કેટલા ગુણવાળાના છે? 63. તો કેટેગરી વાઇઝ હું તમને મેરિટ કહી દઉં છું. પછી હવે બીજી તમને વાત કરી દઉં કે આ તમે જે ગુણ જોઈ રહ્યા છો તો 1349 વિદ્યાર્થીઓ એ છે. કેટલા છે? 1349. હવે આમાંથી 5000 વિદ્યાર્થીઓ. કેટલા વિદ્યાર્થીઓ? તો 5000 વિદ્યાર્થીઓ. ગઈ સાલ 3000 વિદ્યાર્થીઓ છે એ ધોરણ 5ની જે જ્ઞાન સેતુની પરીક્ષામાં પાસ હોવાના લીધે આ જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યું એમાંથી એમને હટાવવામાં આવ્યા હતા. તો 5 આમાં પણ હટાવવામાં આવશે. તો કુલ 6349 વિદ્યાર્થીઓ લેવાના છે. તો આ જે મેરિટ છે એ હજુ પણ 64ની જગ્યાએ 62 સુધી રહી શકે તેમ છે. કેટલા ગુણ સુધી રહેશે? 62 ગુણ સુધી. હવે કેટેગરી વાઇઝ આપણે મેરિટની વાત કરી લઈએ. તો જે 60થી નીચે છે, 60થી નીચે જ એમનું મેરિટ છે એમને એસટી કેટેગરીવાળાને ચાન્સ રહેશે. કઈ કેટેગરીવાળાને? એસટી કેટેગરી. તો હવે કેટેગરી વાઇઝ કેટલું મેરિટ અટકે છે એની આપણે વાત કરી લઈએ. કેટેગરી વાઇઝ મેરિટ છે એની આપણે ચર્ચા કરી લઈએ. તો જે એસટી કેટેગરી છે, એસટી કેટેગરી તો બધી કેટેગરીનું મેરિટ જે અટકે એના કરતાં એસટીનું ઓછું હોય છે. તો આ રીતે 55 ગુણ સુધી ચાન્સ છે. હવે 55ના 2-3 ગુણની વધઘટ થઈ શકે છે. તો પ્લસ માઇનસ કેટલા ગુણની થઈ શકે છે? 3. તો 55ની જગ્યાએ 52 પણ અટકે, બરાબર, 55 પણ અટકે. હવે 55થી એસટી કેટેગરીનું 55, બરાબર. જે એસસી કેટેગરી છે તો એસસી કેટેગરીના આપણે મેરિટની વાત કરીએ તો અત્યારે 60વાળા જે છે, 60વાળા એમને 99% ચાન્સ છે. હવે 60થી ઉપર છે એમના બધાને 100% ચાન્સ છે. તો એસટી કેટેગરીનું જે મેરિટ છે 55. કેટલું અટકશે? 55. જે એસસી કેટેગરી છે, એસસી કેટેગરી તો અનુસૂચિત જાતિ, તો અનુસૂચિત જાતિના જે વિદ્યાર્થીઓ છે એમનું મેરિટ 60 છે. હવે 60થી 1-2 ગુણ ઉપર નીચે થઈ શકે છે. 2-3 ગુણ કેવા થઈ શકે છે? ઉપર નીચે. તો
જે મેરિટ છે એમનું આપણે વાત કરીએ તો 58 થી 62 વચ્ચે અટકી શકે તેમ છે. કેટલું? 58 થી 62 વચ્ચે, બરાબર. હવે જે ઓબીસી કેટેગરી છે તો આપણે ઓબીસી કેટેગરીની વાત કરીએ તો મેરિટ જે છે એમનું 62 ગુણની આસપાસ. કેટલા ગુણની આસપાસ? તો 62ની આસપાસ રહી શકે છે. તો આ જે 62 છે એ 62થી લઈને 60થી લઈને આપણે 63 ગુણ વચ્ચે. તો ઓબીસી કેટેગરીનું કેટલું? 60થી 63 વચ્ચે, બરાબર. હવે ઘણા વિદ્યાર્થીઓ ધોરણ 5માં પાસ થયેલા નીકળે છે તો મેરિટ થોડું નીચે પણ જાય, અને વિદ્યાર્થીઓ ન નીકળે તો 62 સુધી અટકે. હવે આપણે જનરલ કેટેગરીની વાત કરીએ તો જનરલ કેટેગરીના મેરિટમાં પણ કોઈ ફરક નહીં પડે. તો જનરલ કેટેગરીનું જે મેરિટ છે એ 65થી 1-2 ગુણ ઉપર કે નીચે જશે. તો આ જે મેરિટ છે આટલું અટકવાની શક્યતા છે. હવે આ જે મેરિટ છે એ આવતીકાલે તમે તમારા ગુણ જોઈ શકશો કે કોને કેટલા ગુણ આવ્યા છે. તો હવે આ ગુણ કેવી રીતે જોવા એની આપણે વાત કરી લઈએ. ઈડબ્લ્યુએસ કેટેગરીનું બાકી છે તો એ પણ જનરલમાં આવે છે. શેમાં આવે છે? જનરલમાં. તો ઈડબ્લ્યુએસ ઓબીસી અને જનરલ, ઈડબ્લ્યુએસ ઓબીસી અને જનરલ, તો આમનું જે મેરિટ છે એ કોઈ ફરક લાંબો હોતો નથી. તો એમનું મેરિટ જે છે 62ની આસપાસ, 62 પ્લસ માઇનસ થઈ શકે છે. તો આ વખતે જે પરીક્ષા છે એનું મેરિટ 62ની આસપાસ રહેશે. સાથે ગુણનો તમે સરવાળો કરીને જોઈ શકો છો કે મેરિટ જે છે એ કેટલા ગુણવાળા મેરિટમાં આવશે. તો આજે આપણે વિદ્યાર્થીઓની ગણતરી કરી છે તો 65 ઉપરના તો શ્યોર છે જ, બરાબર. ગમે તે રીતે 65 ઉપરના ચાન્સ છે જ કોઈ પણ કેટેગરી હોય. હવે 65થી નીચેના ગુણવાળા વિદ્યાર્થીઓ છે આપણે આજે 60થી 64 વચ્ચે છે 16,000 છે. તો 16,000માંથી આપણે 6,300 લેવાના થશે, કારણ કે 1,300 વિદ્યાર્થીઓ હજુ ઘટે છે 25,000 થવામાં. અને બીજા વિદ્યાર્થીઓ જે 5,000 વિદ્યાર્થીઓ 4થી 5,000 એવા હશે કે ધોરણ 5માં પાસ હશે અને ધોરણ 8માં પણ પાસ હશે. એટલે કે અત્યારે મેરિટ લિસ્ટમાં આવી જશે, પણ જ્યારે એમના ડોક્યુમેન્ટ બીજા લેવાઈ જાય છે અને સરકારને ખબર પડે છે કે એમને શિષ્યવૃત્તિ મળે છે, ત્યારે એમને શિષ્યવૃત્તિ મળવાની જૂની જે મળે છે ચાલુ રહેશે, પણ ડબલ શિષ્યવૃત્તિ ન મળે. જૂની જે 5માંથી મળે છે 6ઠ્ઠું 7મું 8મું 9 10 11 12 સુધી એ મળતી રહેશે, પણ આ નવી જે છે એ નહીં મળે, બરાબર. એટલે કે ડબલ શિષ્યવૃત્તિ ન મળે. તો એવા વિદ્યાર્થીઓ 4થી 5,000 નીકળશે. તો એનો મતલબ એ છે કે 60 ગુણથી નીચેના વિદ્યાર્થીઓને ચાન્સ ઓછો છે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ, અને એસસીના હશે તો. બાકીના ઓબીસી, ઈડબ્લ્યુએસ ને જનરલવાળાનો ચાન્સ ઓછો છે. હવે મેં કીધું એ બધું સાચું છે એવું જરૂરી નથી. મેં જે અંદાજ લગાવ્યો છે એમાં 2-3 ગુણની વધઘટ પણ હોઈ શકે છે, બરાબર. એટલે તમારે એવું નહીં ધારી લેવાનું કે તમે મેરિટમાં નહીં આવો. હવે મેં જ્ઞાન સેતુના 5,000 ગણાવ્યા છે, એની જગ્યાએ 7,000 વિદ્યાર્થીઓ હોય તો 7 પાસ થયા હોય તો એ 7 નીકળે તો મેરિટ હજુ પણ નીચું જાય, તો આવું બની શકે છે. તો કેવું થશે પછી ખબર પડશે. જે પરીક્ષા છે એમાં 5,11,200 વિદ્યાર્થીઓ બેઠા હતા. કેટલા બેઠા હતા? હવે 9 શાળાના 9 વિદ્યાર્થીઓએ 108 કરતાં વધારે ગુણ મેળવ્યા છે. કુલ 228 શાળાઓના 283 વિદ્યાર્થીઓએ 80% એટલે કે 96 ગુણ કરતાં વધારે મેળવ્યા છે. હવે આ પરિણામો કુલ 1,510 શાળાઓના 2,278 વિદ્યાર્થીઓ 84 કરતાં પણ વધારે ગુણ મેળવ્યા છે. અને કુલ 11,000 વિદ્યાર્થીઓ એવા છે કે 60% કરતાં પણ વધારે ગુણ મેળવ્યા છે. અને આમાં જે 40% ગુણ જેમણે પણ મેળવ્યા છે બધા વિદ્યાર્થીઓ પાસ ગણાય છે. એટલે કે 48 ગુણ, જેમણે 48 ગુણ મેળવ્યા છે એ બધા વિદ્યાર્થીઓ પાસ ગણાય છે. ટકા કેટલા? 40%. તો 120ના 40% એટલે કે 48 ગુણ થાય છે. તો પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1,27,518 વિદ્યાર્થીઓ એવા છે કે એ પાસ થયા છે. હવે જે મેરિટ છે એમાં 60 ગુણ કરતાં વધુ આ જે વિદ્યાર્થીઓ ગુણ મેળવે છે 39,696, તો આટલા વિદ્યાર્થીઓને મેરિટમાં આવવાની શક્યતા છે. એટલે કે 60 કરતાં જેમણે પણ વધારે ગુણ મેળવ્યા છે એમને ચાન્સ છે. હાલ કામચલાઉ પ્રથમ મેરિટ યાદીમાં, એટલે કે મેરિટ યાદી પણ અહીં આવી ગઈ છે, તો તમે જોઈ શકો છો. તો આપણે જોઈ લઈએ. તો મેરિટ યાદીમાં અન્ય જનરલ વિદ્યાર્થીઓ માટે 60 કરતાં વધુ ગુણ મેળવનાર, તો જનરલ કેટેગરીનું મેરિટ કેટલું અટક્યું છે? જનરલ કેટેગરીનું મેરિટ કેટલું અટક્યું છે? 60 ગુણ. કેટલું અટક્યું છે? 60. એસસી કેટેગરી તેમજ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 55 કરતાં વધારે ગુણ, તો એસસી ને એસટીનું મેરિટ કેટલું અટક્યું છે? 55 ગુણ. કેટલું? 55. આપણે હમણાં અનુમાન લગાવતા હતા, નીચે પીડીએફ જોવાની મારે રહી ગઈ છે કે જે રિઝલ્ટ છે મેરિટ છે એ પણ આવી ગયું છે. તો એસસી એસટીનું 55 અટક્યું છે. હવે
આ જે જનરલ છે જનરલ, તો એ જનરલમાં તમામ કેટેગરીઓ આવે છે, એટલે કે EWS, OBC કેટેગરી અને જનરલ પોતે, તો બધી કેટેગરીઓ આવે છે. તો અત્યારે જેનું પણ 60 ગુણ હશે, એટલે કે 39,696 વિદ્યાર્થીઓ 60 કરતાં વધારે ગુણ મેળવનાર છે, બધા જ મેરિટમાં આવી ગયા છે. તો 60 ગુણ 61, 62, 63, તો 60થી ઉપર જેણે પણ ગુણ મેળવ્યા છે બધા મેરિટમાં છે. કયા કયા? તો OBC, EWS અને જનરલવાળા. અને જે SC ને ST એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી છે અને જે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ છે અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓ 55 ગુણ હશે તો પણ એમનું મેરિટમાં નામ હશે. તો મેરિટ ખરેખર કેટલું અટક્યું છે? તો ખરેખર મેરિટ જે છે એ જનરલ કેટેગરી એટલે કે OBC કેટેગરી છે, પછી EWS કેટેગરી છે અને પછી જનરલ કેટેગરી છે. તો આમનું મેરિટ જે છે એ 60 ગુણે અટક્યું છે. કેટલે અટક્યું છે? 60 ગુણે. પછી જે SC ને ST કેટેગરી છે, તો SC ને STનું કેટલું અટક્યું છે? તો 55 ગુણે. કેટલે અટક્યું છે? 55 ગુણે અટક્યું છે. હવે સંબંધિત કચેરી દ્વારા ટૂંક સમયમાં વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. તો એનો મતલબ એ છે કે ફોર્મ ભરાવાનું ચાલુ થશે. હવે આ પરિણામની યાદીના વિદ્યાર્થીઓ જે તે યોજના અંતર્ગત સરકારશ્રીનો જે ઠરાવ છે એના હેઠળ કચેરીને જે પણ લાભ આપવાનો થાય છે એ હેઠળ પોતે આનુષંગિક કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે એમના ફોર્મ રજિસ્ટ્રેશન કરવામાં આવશે, ડોક્યુમેન્ટ ચકાસવામાં આવશે અને એના પછી એક ફાઇનલ મેરિટ યાદી જે છે એ તૈયાર કરવામાં આવશે. તો તમને શિષ્યવૃત્તિ આ જે ફાઇનલ મેરિટ યાદી છે એના આધારે મળશે. તો અત્યારે કામચલાઉ મેરિટ યાદી જે આ 60 અને 55 ગુણવાળી છે એના આધારે નહીં મળે, તમને ફાઇનલ મેરિટ યાદી જે છે એના આધારે તમને મળશે. હવે આનું જે પરિણામ છે તમારે જોવું હોય તો તમે કઈ રીતે જોઈ શકશો? તો તમારા જે શાળા જે છે, તો શાળામાં તમારા શિક્ષક જે સ્વિફ્ટ ચેટ એમની પાસે એપ્લિકેશન હોય છે એમાંથી જોઈ શકશે. એટલે કે તમારા શિક્ષકને આવતીકાલે પરિણામની ખબર પડી જશે. એટલે કે તમારા શિક્ષક શ્રી જે છે એ પરિણામ તમે જોઈ આપશે તમને. બીજો આનો રસ્તો અત્યારે કોઈ બતાવેલો નથી, એટલે કે બીજી રીતે તમે પરિણામ નહીં જોઈ શકો. હવે એની મેરિટ યાદી જે છે એ પણ આવી જશે, એટલે કે આવતીકાલે આવશે. પરિણામ જોવા માટેની લિંક પણ આપેલી છે અને QR કોડ આપેલો છે. તો આ લિંક તમે એની કોપી પેસ્ટ કરીને ગૂગલમાં ખોલશો તો પણ ખોલશે અને જે આ QR કોડ છે એને સ્કેન કરશો તો પણ તમે રિઝલ્ટ જોઈ શકો છો. એટલે કે આ બે રીત આપેલી છે. તો આ રીતથી તમે તમારું રિઝલ્ટ જે છે એ જોવા માંગતા જોઈ શકો છો. હવે આ જે QR કોડ છે ક્યાંથી મેળવવો એ હું તમને બતાવી દઉં છું. તો આ જે લિંક આપેલી છે swiftchat.ai, તો આ લિંક ઉપર તમે ક્લિક કરશો તો પણ શિક્ષકશ્રીઓ જે છે પરિણામ જોઈ શકશે. વિદ્યાર્થીઓ નહીં જોઈ શકે, પણ કોણ જોઈ શકશે? શિક્ષકો. કારણ કે આમાં શિક્ષકનો કોડ માંગે છે ને શિક્ષક જ આ એપ્લિકેશન જે છે એ કોડ નાખે તો રજિસ્ટ્રેશન થતું હોય છે. એટલે કે પરિણામ શિક્ષક કે એ શાળાના આચાર્ય, તમે જે ભણો છો એ શાળાના શિક્ષક કે આચાર્ય જોઈ શકશે. હવે આ QR કોડ છે એ પણ આ લિંક ખોલવા માટેનો છે. એટલે કે તમારું જે પરિણામ છે શિક્ષક કે આચાર્ય જોઈ શકશે, તમે અત્યારે નહીં જોઈ શકો. તમારે પરિણામ જાણવું હશે તો તમારા શિક્ષક પાસેથી તમને મળશે. તો આટલી રીત છે પરિણામ. QR કોડ સ્કેન કરવો હોય તો ક્યાંથી કરશો? લિંક ક્યાંથી મળશે? તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા જે છે એ પરિણામ જોવા માટેની લિંક તેમજ QR કોડ છે એ તમે જોઈ શકો છો. તો આ જે વેબસાઇટ હતી એની એ વેબસાઇટ ઉપર જે આપેલી છે. બીજા નંબરે આપણે હમણાં જે ગુણ જોયા એ આ પરિણામમાં છે અને એની લિંક જોવી હોય, પરિણામ કઈ રીતે જોવું, તો એના માટેની લિંક આમાં આપેલી છે. તો એ તમે PDF ડાઉનલોડ કરશો અને લિંક ઉપર ક્લિક કરશો તો જોઈ શકશો. તો આ રીતે તમે તમારું પરિણામ જોઈ શકો છો. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો. વિડીયો પસંદ પડે તો લાઈક કરી શકો છો. મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો. સાથે તમારા ગુણ કેટલા છે આવતીકાલે તમને ખબર પડી જશે. ક્યારે ખબર પડી જશે? આવતીકાલે. તો અત્યારે મેં સ્વિફ્ટ ચેટ ચેક કર્યું છે, હજુ સુધી રિઝલ્ટ નથી જોઈ શકતા. તો આવતીકાલે 9-10 વાગ્યા સુધી રિઝલ્ટ આવી જશે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.